5 દિવસથી ગુમ શિલ્પાસ ક્લિનિકની ડાયટિશિયન શિલ્પા સાલ્વેની ડેડ બોડી શનિવારે રાત્રે સર દરવાજા કાગઝીની ચાલમાં આવેલા ખંડેર મકાનના પહેલા માળે લાકડાની પેટીમાંથી મળી આવી હતી. હત્યા તેના જ પતિ વિશાલ સાલ્વે અનૈતિક સંબંધની શંકામાં કરી હોવાનું બહાર આવ્યું હતું. શિલ્પાની હત્યા બાદ પેટીમાં મૂકી તેની ઉપર સિમેન્ટ નાખી ચણી દેવાની કોશિશ કરી હતી. શુક્રવારે ભાગી ગયેલા વિશાલ સાલ્વેને રવિવારે સાંજે સલાબતપુરા પોલીસે દબોચી લીધો હતો. રવિવારે સવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉત્સાહમાં જાગેલા શહેરીજનોએ શિલ્પા સાલ્વેની ઘાતકી હત્યાએ ચોંકાવ્યા હતા. વડોદરા રાજ હેરિટેજમાં રહેતી શિલ્પા સાલ્વે ગત 20મીએ સવારે પતિ સાથે સ્મીમેર હોસ્પિટલમાં જવા નીકળ્યા બાદ રહસ્યમય રીતે ગુમ થઈ હતી. છેલ્લા 5 દિવસથી પોલીસ અને પરિવાર તેને શોધવાના કરી રહેલા પ્રયાસ વચ્ચે શનિવારે મોડી રાત્રે સલાબતપુરા પોલીસે રિંગ રોડ સર દરવાજા પાસે કાગઝીની ચાલમાં આવેલા એક માળના ખંડેર મકાનમાંથી શોધી કાઢી હતી. 39 વર્ષીય શિલ્પાની નગ્ન ડેડ બોડી રૂમમાં પડેલી એક લાકડાની ખુલ્લી પેટીમાં હતી. તેની ઉપર સિમેન્ટ ભરી દઈ ચણી દેવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ પાણીના અભાવે તે બોડી કોન્ક્રીટ સાથે મેલ્ટ થઈ ન હતી. પરંતુ 5 દિવસ સુધી ડેડ બોડી પડી રહેવાના કારણે ડિકમ્પોઝ થઈ દુર્ગંધ મારવા લાગી હતી. ઇન્સ્પેક્ટર R.A. જાડેજા સહિતની ટીમે ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવાની સાથે શિલ્પાના પતિને જ હત્યાના આરોપમાં ઉચક્યો હતો. આ શખ્સ 3 દિવસથી પતિને શોધવાનું નાટક કરી રહ્યો હતો. શનિવારે પત્નીની હત્યા કરીને ચિઠ્ઠી લખી ગાયબ થઈ ગયો હતો. તે પણ આત્મહત્યા કરી લેશે તેવા ડર વચ્ચે પોલીસે તેને ગ્રામ્ય વિસ્તારમાંથી ટ્રેસ કરી દબોચી લીધો હોવાનું જાણવા મળે છે. શિલ્પા અડાજણમાં ક્લિનિકની સાથે સ્મીમેરમાં ડાયટિશિયન તરીકે પણ નોકરી કરી હતી. 20મીએ પતિ જ તેને પોતાની બાઇક પર સ્મીમેર મૂકવા ગયો હતો. 21મીએ ઝારખંડથી શિલ્પાના પિતા પ્રદીપ કોસ્ટાએ ફોન કર્યો હતો, પરંતુ શિલ્પાનો ફોન બંધ આવતો હોય તેઓ સુરત દોડી આવ્યા હતા. શિલ્પાની કોઈ ભાળ નહીં મળતા સાસરિયાઓની શંકાથી બચવા ગત 24મે વડોદરા પોલીસ મથકે જઈ પત્ની ગુમ થયા અંગેની જાણવા જોગ ફરિયાદ પણ નોંધાવી હતી. ગોધરા પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલાં એક વિશાળ રણછોડભાઈ સાલ્વી કરીને 40 વર્ષના વ્યક્તિ આવ્યા હતા અને એણે ગોધરા પોલીસ સ્ટેશનમાં પોતાના વાઇફના મિસિંગ વિશેની ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં એણે ડિટેલ આપી છે કે 4 દિવસ પહેલાં એ પોતાના ગોધરા વિસ્તારના ઘરમાંથી નીકળ્યા હતા 2 વ્હીલર પર પોતાના વાઇફને લઈને અને કામથી માન દરવાજા પાસે એમને ડ્રોપ કર્યા હતા અને ત્યારથી એ મિસિંગ છે. આ બાબતે અમારી ટીમ ઓલરેડી કામ કરતી હતી અને મીનવાઇલ કાલે રાત્રે જે આ મિસિંગ દાખલ કરાવનાર વિશાલ સાલ્વી છે એ પોતાના ઘરે એક ચિઠ્ઠી લખી અને ઘરેથી નીકળી જાય છે. પોલીસ તપાસ દરમિયાન પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન મિસિંગની કરી રહી હતી, એટલે એમના ફેમિલી મેમ્બરના કોન્ટેક્ટમાં હતા અને એમના જે ભોગ બનનાર અને જે હસબન્ડ છે વિશાલ, એના ઘરે એના દીકરા પાસેથી એક ચિઠ્ઠી મળે છે, જે ચિઠ્ઠીમાં વિશાલ લખીને જતા રહે છે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે અને આ રીતે એક ઘટના બની ચૂકી છે. એ સંદર્ભે પોલીસે તપાસ કરતાં જ્યારે ખબર પડી કે એનું જૂનું ઘર માન દરવાજા પાસે છે, તો બંધ મકાનમાંથી એક લાકડાના બક્સામાં ડેડ બોડી મળે છે. જે FSR રિપોર્ટ અને પ્રાઇમરી જે ઇન્વેસ્ટિગેશન અમારું પોલીસનું રહ્યું છે, એમાં ખ્યાલ આવે છે કે 4 થી 5 દિવસ પહેલાંની કદાચ ડેડ બોડી હોઈ શકે છે. ડેડ બોડી થોડી ફૂલેલી હાલતમાં મળી આવે છે, બોડી પર સ્કાર પણ છે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એણે રો સિમેન્ટ પણ આ બોડી પર નાખેલો છે. અમે બોડીને મર્ડર દાખલ કરી અને PM માટે મોકલી આપેલ છે. તો જે મેડિકલ રિપોર્ટ્સ અને જે FSR રિપોર્ટ PM રિપોર્ટ આવશે એના આધારે અમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલી આ ઘટના કેવી રીતે બની છે અથવા તો કેવી રીતે મર્ડર કર્યું છે.